કે ચાંદ પાર આવશે કોમનો મારા ચાંદ સીતરમાં જઈએ આ શાક બનાવી અને આ ચાંદના ઘઉં મેં સાફ કરી મૂકી રાખ્યા પણ આ ડોહો ગમમાં જ્યો પણ એવું થયું કે ના લઈ જાઉં હું ના ગમે તે કોમ કહો ભૂલી જ્યો હવાનો ઉઠે ને તાના નેકરી પડે હ ના નેકરી પડે હ હવે મારે જવાનું દડાઈને લઈને આવો ને થેપીને ખવડાવો એમને ચાર લેવા જવાનું હ એવું નહીં થાય કે અંગત આવું ચાર લેવા કરવાનું મારે તો એકલી કરીને મરી જાઉં કોમ આખો દાડો કંટાળ્યું હું એમને બનાવીને ખવડાવો ખાય કોક કોમ કહીએ એટલે ભૂલી જતો હવે ડોહા જા ચાલ લેવા હવે જવું જ નહીં ભેંસો ખવડાવું જ નહીં ને તારી મને હા હું કરું તને આરતી ઉતારવા લાવ્યો છું હવે બંધ થો તમે તો ના સાર લેવા હું જાઉં હું સાર લેવા જાઉં ચાલે ના હું જાઉં વાત કરશે તો સાર લેવા જાઉં હું તમને સોના મૂકવાના ઘરમાં ના સોના મૂકવાના તે બસ આખો દાડો બસ તારા ટીટિયારો જ હાલતો નહીં તે પેલો ઘઉંના સાપ કરી ગોઠોના તો બોડામાં કેટલી આવશે હમણાં એવું તો લઈ જાવ બનાવવા તાણ હું પી લો તમારા વાળો મૂક્યો હો મારા ઓલે મજૂરો કઈ આયા ને મજૂરો કરવા જતા ગામમાં જઈને ઉઠે એવા તે ગામમાં ના જાવ તો ડાસુ સાફ કરવું તું તો તારું ડાસુ સાફ કર કે ઉઠે ના કોઈ કામ ધંધો જ નહીં આખો દારો જઈને ટીચાવ હો ગામમાં જઈને આખો દારો લઈ જાવ તો આ બે રોટલા ના કરી દઉં મેં હું લઈ જાઉં દહીણો તું કર્યું મેં દહીણો અમારે દળાવવાનો ના હું જાઉં દળાવવા તાન ના હું જાઉં મારી માની છોકરાને એવો કંટાળ્યો છો ને તારાથી એવો કંટાળ શોક જાત્રાઈ જતું રહું છે શું 10 દાડા સુધી જતું રહું જો મહિનો જો હું ગયા હાથ જોડું મહિનો જતો રહેજો હા અંદરથી જવાના બે પૈસા ખીજાણીએ પોચ છે હું બંધ થઈને ખીજામ બે પૈસા નહીં મોટી વાતો કરો હો રખડામ તો આખો દાડો નવરા પડતા નહીં અરે માની છોકરા પેસો જ કટ નાખીને શાંતિ રાખો પછી હું તમે શું કરો હું જોઉં હું મેં તે થાય પણ આજે આખી હવે પાસે વરો નો મામ હેડે દે આજના દાડામાં ગમે તે થાય મારી માની છોકરા પરવાસનું ફાઇનલ કરું અને જતો રહું 10 દાડા સુધી પછી તું જોક સાથે જવાના હા એમ હું ગમે તે કરું તારે શું જોવાનું 10 દાડા હું જી પરવાસ 10 દાડા પરવાસ જી અને ઘરનું કરે હું એકલી આખો દાડો ખો તમને તો ખવડાવ હારા રોટલા આદી તો દહીણું કરાવવાનું કહું તો દહીણું કરાવવાનું જોર આવે હ આ પ્રવાસ જવાના હ 2 રૂપિયા ખીજામ નહીં પ્રવાસ વાળા થઈ ગયા હ ગમે તે થાય પણ મારી માની છોકરા હોદ સુધી પરવાસ ગોઠવી જ દેવો છે પણ સારું ઘરમાં રૂપિયો નહીં ને મારા ખિસ્સામાં 1 રૂપિયો નહીં પણ પેલી કળવા તારી સિસ્ટમ ચાનું કામ કરજો કામ કરી દો આઈડિયા વાપરવો પડે શું હેડ્યો લે હા શું હેડ્યો ગામમાં જાઉં છું બાપા હું માં બે લભડાવો હમણાં હાલ કોણ પટ્ટાની બે લભડાવો કોમ ધંધા કોક કરો કે ચાલ બાપા શું થયું ગયા આટલી ઉંમરે પછી મારા કોઈ પોણી ના વારવાનો હોય લે બે તો પોણી વાવું પડતા મારા ત્યાં શાંતિ વાવવાનું ત્યાં હું કહું હવે એટલે ઉકલી જવાનું મારે ઉકલી જવાનું અધર જવાનું તે ગૌ આ તો તમારી લામો તો મારું શરીર હેડ્યું છોકરા હું કરવાના છોકરા બસ આ પોચ્યો પાણી ગોમમાં ઓટો મારવા હેડ પાય બાબા પોથી પાય પણ બૂટે પે આ કોમ ધંધો કા પેલા હોજુ મારો ડોમું નતું બંધાતું ત્યાં મારામાં અમે કેટલું મારે કાઠું પડી ગયું રાગ બોધ બાબા જો મને એક તો હા સરસ ઉકા લોહી પીવો છો લ્યા આપલી રોડને કે બાયડીને કે તે સાર પૂરો કડાકો ઢોળવાનો બાજરી મારા ના કહેવાને છોકરા મને બાયડીઓને હું બોલું ને ખોટું લાગે લ્યા હા બાબા કોઈ બિહામર એ કોમ ધંધો કરો હેડો આ કરીએ તો છીએ તે એ બે હીરો બા ઘરમાં બાજરી રોટલા શકદો છો બેઠા તે બાપા ખાય તે લા નહીં ખાવું તો પડે જ કે તાને બે ભેંસો પકવા તો હતા 1 લાખ રૂપિયા થાય 50,000 ની અતે લાવો કે તે તાને નહીં સાર પૂરો કરવો નહીં લાવો શોથી લાવો એ તો કરીએ તો છીએ અમે કોમ ધંધા વર્ગી દો હેડો કોમ કરીએ બા મુઆ કરીએ કોમ કરે બાજે ઘા પાસા ઓગનું જ મેલાતું નહીં હેડજો બોલ ઓગનું જ મેલાતું નહીં બસ ઘર આગળ બસ ઘા પાસા અલ્યા તમે રેત ગઈ નાખી હોય મારા ખાડા પડ્યા પાતા મુઆ પર હો પેલો આ તાવતે માં ઝાકમાં હાલ મને પડી મને એક હેડજો તમે ઈવનમાં દેખતો આખો દારો બસ મને હા સરસ લે ઉકા લોહી પીવો છો લ્યા મારામાં હું એકદમ જતો રહ્યો તો તમારે ઊંઘ નહીં આવે લ્યા ઊંઘ નહીં આવે લોહી પીવા આવ્યા છો થી હે આવો કરા ભાઈ
આમ જો ને વાતો કરો છો કોને વાતો આ ભલા આદમી આ છોકરા ને મારા હારા બુધવાળો છે ભલા આદમી આ લોહી પીઓ છું કોઈ કરતા નહીં ને આખા પાછા એમાં તો ખાડા પાડ્યા ભલા આદમી કયો કંટાળી ગયા છો અરે જબ્બર કંટાળ્યો છું આમાં હું તમને હાલ દવા પી દઉં પણ હું છે કોકે ગોમાં કે તખો ભાઈ છે ને દવા પી ગયા હું દેવની દવા પી દઉં હમણાં હાલ કંટાળ્યો છું તે ના ના એવું નહીં કરવાનું એ છોકરો કોઈ ભલા આદમી કરતો નહીં ને આ મને રાતે મને પોણીમાં મેકલ્યો ને મને હા સર હેઠા પર ઊંઘી ગયો ભલા આદમી કયો મારે એ માની છો આવી લાવ્યો છે યાર ભલા આદમી છોકરો નહીં લોખંડ ગરમ છે હથોડું મારી જ દે અને કે છોકરા ખવડાવું ભલા આદમી ભાઈ, ખવડાવું તારા તો પમદારિયા મને સીધો મને લાફો મેલો આવ્યો ભલા આદમી ઓહો તાલ કળિયુગના છોકરા જ ભાઈ મને રૂંગો આવી ગયું મને ડોશી યાદ આવી ગઈ ભલા આદમી કયો એ વાત સાચી યાર એની તારા માઈ યાદ આવી ગઈ મને તારા એવો ડોશી કંટાળ્યો છું. નહીં મારે તો સત્તા ડોશીએ જ દુઃખ શકે હું તો વિચાર કર્યો છે ને 10 દાડા પ્રોગ્રામમાં નીકળી જ પડું છું હા 10 દાડા ચો જાત્રા હારું તાનો ગોઠું તો મેં કંટાળ્યો છું ઘેર તારા આબુ છે કરો કઈ ખીચડો કઈ કંટાળ્યો છું જો ગોઠવતે મુઈ આવું આબુ છે આવ હા હાડો ખબર કે ગાડીનું તો મેં સેટિંગ કરી નાખ્યું છે હા પણ ખાલી પછી ત્યાં ખાવા પીવાનું સારું અરે અરે મારામાં આવી ગયો ખર્ચો એ રહ્યો હા મારામાં હવે મારા ડોશી વીમો પાસ થયેલો જ છે 60,000 રૂપિયા તો કશો આ વાંધો નહીં. ડેરીમાં દૂધ ભરાતા ને 60,000 રૂપિયા મળ્યા છે વાપરીએ તો વાંધો નહીં લેડ પાકું ને. ફાઇનલ કા પાકું પાકું હા, લે તો હતો ને. ખાલી મને હમાસર પગા કાટલા કે ગાડી લઈને જવાનું બસ છે ગાડી તો કઈ નહીં ખાલી તો ખાવા અરે પીવા અરે ખર્ચો મારો ભલા હાર હેડ તન હો હા? ફાઇનલ પાકું ફાઇનલ પાકું ખાલી હમાસર પગાર હા અમે કંટાળે તો જે 10-15 દાન જાત્રા જઈને આયા છોકરા કોઈ આળા કાઢી એવા નહીં અમે તો દૂધ તો અમે ભરાય તું ડોસી બેવાની ના ના 60,000 રૂપિયા હાલ લે હાઈ જોર કોઈ કરવું નહીં લોહી પી રહી છે હાય આ કપડો રોટલો ખાઈ લઈએ ચિકન નાખવું હોય પૈસા ભાઈ હો આ બાજુ આપવા દે તું તાર ચિંતા નહીં હવે ઢગલો કરીએ મોટો આવો આપણો ચંદુભાઈ ઊનની સિઝન આપણે જબરજસ્ત ભૂલ્યા કયો ઓય યાર વાત સાચી છે તમારી આ જો જે બાજુમાં પેલા એ અબાવ આવ્યો તે ખાલી કોઈ મોર આવ્યો છે જોજે આ લેબુડીઓ વાય એના કરતી આપણો અબાવ આવ્યો હોત ને તો વધારે નહીં પણ 3-4 લાખ રૂપિયા તો આપણા પણ આવી જ જોત વાત સાચી પણ આપણે શું છે પૈસા ભેગા કરી કરીને હું સાથી બોચ્યું યાર આટલા બધા તો પૈસા છે એના કરતી ચોક પરવાસ બરવાસ જ્યાં હોય તોય સારું હતું યાર આ વાત સાચી પ્રવાસ જવાની એ ના નહીં પણ કોઈક હંગાત તો મળવું જોક એ વાત સાચી આપણને કોણ લઈ જાય યાર અને આપણે બે જણા એકલા જઈને કરીએ હું તાણ આપણા જેવા 2-3 જણા હોય તો કેવી મજા આવે. કે તાણ ના ના પોર તો ચિંતા ના કર પોર તો આમાં ચંદન વાપવો છું ચંદન વાવો કે હોનું વાવો મારે એ માની છો કે મજૂરો કઈ મરી દેવાના જ છો તો એ બધા કરવા ભાઈ ભાઈ ભગવાનને જન્મ આલ્યો છે મજૂરી તો કરવી જ પડે અલ્યા પણ એનો ટાઈમ હોય મજૂરી કરવાનો હોય ટાઈમ હોય આખો દાડો પર ગધારા મજૂરી કઈ કઈ મરી ના જવાય આટલી ઉંમરે તમે હા આખા ગામમાં તમારા બેનો ફર્સ્ટ નંબર આવે છે કે ના ભાઈ મજૂરીમાં તો આ બે હો મજૂરી પણ કરવી યાર પડે. શું આ બધું લઈને આપણે કોઈ હંસોળું ઉપાડીને જવાના છીએ કાલ મરી ગયા તો હું લઈ જાઉં હા, એ વાત સાચી એટલે એના વાત સાચી કરતી તમારી. અને આબુ થડો આપણે નીકળ્યા છીએ ચોકણ 10 દાડા જાત્રા હા જાત્રા લ્યો, તમે તો અમારા મુઢાની વાત જ લઈ લીધી એવું હાલ જ વાત કરતા હતા ચંદુભાઈ કી પૈસા ભાઈ આપણે આખી જિંદગી મજૂરી કરી આપણા પાન કી રૂપિયા એ ઢગલો છું બરોબર શું પણ કી નાવત કી ચોક હેડો કે જાત્રા આવી જઈએ અમારી એમાં જ વાત પણ કોઈ ચાલતી. હંગાત મળવું જોક ના હું કમ્પ્લીટ ગાડી કરી છે હા ગાડી છે લાડી છે સોરી લાડી તો આમાં ના મજા આવે એને જ બાપરાનું ઓફ થઈ જાય એવું તખાન તખો આપવાનું હા તખંડ ડોશી એટલે બાપા મુકો બે વખત ગાડી થઈ ગયા. લાડી એટલે મુકો તખાન ક્યાંથી આવતી પણ એને બાપરાને નહીં ખો આપવાનું તખોય આવે છે ને તાણ તખોય આવે છે ઓહો હો હો લ્યો. અને પાછું જો અમારે આપણા છે ને બધું મળી હમ્પીને કરવાનું હમ જો હા. ખાવાનો ખર્ચો તો મેં ઉઠાઈ લીધો તમે ઉઠાયો ખાવાનું બરાબર ઈવોનું. ખાવાનો ખર્ચો બરોબર બીજું બોલો ગાડી તખાએ કઈ નાખી છે બરાબર બરોબર હા પછી પણ ડીઝલનું ઓહો, આમાં ડીઝલ નું હું રોવો છો ખાવાનો ખર્ચો તમારો છે તખાભાઈ ની ગાડી છે ડીઝલ અમે બે જણા હા. જે ભાડું થાય અમારે બે માં આવી ગયું પોકે હા? જેટલું થવું હોય એટલું થાય જ ના તમે એવું લઈ ચિંતા તાન. કરો તો બસ જાણે તાન તેલ પુરાવજો બીજું તો શું કશો વાંધો નહીં કશો. જેટલું થાય 5,000 નું થાય જણે 10,000 નું થાય એ તેલ અમારા ખર્ચ હા તો હતો નહીં હેડો પછી ગોદરો બોદરો લેવાનો
ના ના એ બધું અમાર ખર્ચ એ અમારા એ તો ખર્ચા આપણે જે લાવવું હોય લઈ અમારા પાસે પૈસા બહુ છે યાર. અરે હું 5 મિનિટ ખાલી જાત્રા કરવાનું નામ લીધો ને જો કદાચ છે ને ભગવાન તમારા ઉપર શાણે જ હું ભેગો થયો છું. ના ના વાત સાચી વાત છે સાચી. 4 ધામની યાત્રા કરીએ ભલે 2 મહિના થોય તમે તારા જેટલાય ધામ કે નક્કી કરવો હોય હા. અત્યારે આવીને તમે તારે નક્કી કરી નાખજો હેડી એટલે પણ આપણે જવાનું છે સાણા આ તૈયારી છે કલાકમાં હા ઘેર જઈને તમે બધો ઊંસાળો તમારો જે હોય બધું જે લાવવાનું હોય ધાબળો બાબળો ઓઢવા પહેરવાનું જે લાવવો લઈને આવો અને થોડો દાંતણ જો લઈ લેજો લેબડાનો પાછી બા તો ઓછા લેબડા એવું છે હોવે. પણ આ અમારા આટલું પટી ગયું હોત. ચાલશે ચંદુભાઈ હા, અલ્યા ચાલશે, મે લાવો. લોક પૂળો આમાં આખી જિંદગી મજૂર કઈ ફટાફટ માં ઘેરા વળો હા રેડો કરો હા ભાઈ. જલ્દી આવો પછી હું હા નીકળી લેડો જાઉં. આઈએ અમે ઈકણ પોકે સાંભળ્યું? આપણે ભગવાન ભગવાન કરતા ભગવાન ઘેર આયા આપણા તો. આ એ વાત સાચી તાણ. હારું. હું આ મહિનો 2 મહિના તો ના હોય તો 2-3 મજૂર કરી દેવાથી આ તો બધું સાફ કરાવી હાવ. દે ત્યારથી પેલા લુકડો ભરવાનું કરી લે. ત્યારથી બારોબાર ઘેર. બાપા તું બાપા ને બાપા કર્યા કર પાછું વર્ગ જોનું મોનું તમે મેકન આવું તો મન એ મેકવાની આબુ કોઈ મેં તો મેં મારી થી જતા રહું પણ મૂકવા તો આપવા દે મન હા નહીં કરવા ભાઈ એ કરવા ભાઈ લેડો કે બલ આદમી મોરું કરો છો પછી આવો તે ખાબા વાહ મજામાં છો કા હો મજામાં છીએ ગો મેડે કો જોય વાહ ભાવે હો અમે જવું છે તે વણકમાં હમું ડમ્ફર હિચકાય તો વળીને પાછા આયા કે ના આયા હું બાપા તમે ના બોલશો આવું અમે કંટાળ્યા છીએ એટલે હું કહીએ બીજું તાને હું કંટાળ્યા હું પાછો આવું કે ના આવું મારું 12મું કરજો છોકરોને રાજી કરજો તે બંધો ને હારીઓ જમાડજો આ તો વળીને પાછા આવીએ કે ના આવીએ છોકરા તો કોઈ બોલે તો નહીં બોલ્યો આ તો ખાલી એમને કોઈ છે અમે કોઈ બોલ્યા નહીં તાણ. શીખા ચમ બોલું આવું તું બંધા બારી તું બંધા બંધા તું બોલી બોલી વધારે આમાં તખાભાઈ એવું ના હોય છોકરાને બાળી વચ્ચે તો ચાલ્યા કરે બધું એ બોલે કોમ ચાલે ધંધો જવાનું કરવો હોય નહીં, ને આખો દારો બાજુ સાફ સાફ કરવું છે આટલી ઉંમરે મને જેમ તેમ બોલીને ચાલે ખરું જવું છે અમે વર્તું પાછું આપવું જ નહીં ને હાલ પણ જો જો હા આટલી ઉંમરે તમે આવા ફળવા જઈએ છીએ પળવાસ હે પળવાસ પ્રવાસ જો હા ઓ પળવાસ તને એવું કે હું તો રિહાઈને હેડે તમે તાના ના ના આ બધી હૈન ગણો કાજો ને પરવાસ ગણો છેલ્લી યાત્રા છે પૂરી થઈ જાય રહી એમ પરવાસ જો છે એટલે મેં મૂકવા આવ્યો છે એટલો દીધો હો એ હું તમે મેકવા આવ્યો છો અમે હાથે આવ્યા છીએ આ મેકવા આવ્યા છો તે ને એના મુઢા સાપ સાપ છે એવું બોલી છે હા બધા હા નહીં તો મુઢું ચૂંટી કોઈ છે અને આ તાખા તું આવ્યો હા અલ્યા ભાઈ યાર યાર કે મને પગમ પ્રવાસ સુનતા જાય હો ગોઠ્યો જ નહીં છે ને તાણ પેલા ગાડી વાળાને કીધું હા કહી દીધું ગાડી વાળાને બોલે લે જલ્દી હા, તો જો, બાબા, ચાર હા, પોત તો જો, પહેરણ ને ચાર પોત ધોચ્યો તમે તમારું હાથ આવજો હું તો હું મારો મારો થેલો તૈયાર કરીને મને ખાલી હાલી દે ને અમે પરવા જ હેડ્યા અમે આવા તું કહેતી હતી ને ચંદુબાન પસાબાન તમે બધા હા, બધા તમે બધા તૈયાર કરી કે નહીં? બસ તૈયાર ઈ તો કેટલું થા બે પહેરણ હા, ફટાફટ લઈ લ્યો. ચો ભરો હેડજો, હેડજો. પરવા જ હેડ્યા અમે લે પેલો જોફા ગાડી ઊભી છે જોફા ગાડી ઊભી છે હું પાછળની તમારા આખું ટોળું આવે છે? ઈ ઓને લઈ જવાનો નહીં ઓને હું ભંડારવાનો છે એ કરી તાન હું કા લઈને આયા છો તમારે બાપા ઓય તો તમે લોહી દવા લઈ પીવે છે લેજો ને? પાછા. કાલ કપડ્યું? બાપા હા દવા લઈ લેજો તમારે એ અમારે ગમે તે ના ગઈ બધા હું કહું છું પણ પેલું માથું સરતું હતું તો અમે પછી આગળ બેસજો આગળ ને હું બારી બેહું ના પણ આગળની સીટમાં હું બેહી હા શું છે લે હેડ લેવડો હા, છોકરો આવજો. પાછો વળી જાઓ. અને આવજો શાંતિથી રહેજો ને અમે તો એ શાર ડોહા મારે માને છોકરાની શાર જાત્રાઓ કરીને આવીએ છીએ ચાર નહીં ના ના સંદીપ. બધી બધી જાત્રાઓ કરી હા બધી 2 મહિના તો 4 મહિના આ તો તો મહિનાએ થયો 2 મહિનાએ થયો પાછો અને આશા ના રાખતો પાછો. કોણ? મન હાવ. મારી મોની છોકરો ને હવારે બોલતી તે કીધો હમણાં ઓલા ફલેલ લોબી થઈ ગઈ હમણાં હાલ. લેડો. લેડી લાફા. હા ના આમાં જો હું આવું એ કહું આમાં આવું કઉ કુ કા કી એ બધું તું એકન ચોપડીમાં લખ વાપરો કડો હા દેવ બેવ ચોય નહીં કર્યું ને રાખો હોય તું ડોહા વાપરો તો ખરા મારી વાત ડોહાત નાહી જાય એકલા કરું હવે અમે એકલી બધું મારે કામ કરવું પડશે આ ડોહાએ કોક તો પ્લાનિંગ કરે હો હાય. એ ભગવાન બાપા મારા હા કરીમા હા ડામરા બેટા
હું તો કે શું કરો છો ચાલી હો બેટા આવીને પાછળ આવીને સમાચાર આયા કે નહીં બાપાના કોઈ સમાચાર તો શું કરું બેટા કોઈના સમાચાર નહીં 15 દાડા થયા પણ કશું ના ટેલિફોન કે ના કોઈ સમાચાર તો મને ખાવાનું ચિંતા થાય મને બહુ ચિંતા થાય ચિંતા તો મને થાય બેટા શું કરું કે તાન આ કોઈ હાના તો નહીં થયું હોય કન ફોને નહીં આવ્યો કશું નહીં ટેલિફોન નહીં કોઈ સમાચાર નહીં હું તો ડોહામાં બોલે એમ તો બોલી જઈ પણ પસ્તાવું આમાં હું કરું ના બોલ્યું હોય ને તો સારું હતું અમે બાપાને બોલી જો છીએ મને ટેન્શન થાય શું કરું બેટા કે હવે દુઃખ તો થાય કે ડોહો કોઈ સમાચાર મોકલે તો સારું હોય ટેન્શન આવી જાય મને તો ખાવાનું નથી પાવતું મને તો પણ એમને એક ફોન એવું ના થાય કે એક ફોન કરી લઉં એમ તે કોઈ નથી પણ ફોન રાખતા તો જેનો આવડો છે એમ તેમ તો ના ચાલે છે ફોન આવે નહીં પણ ઘેર આપીને જાય ફોન તો ઈયરફોન નહીં ના કોઈને નહીં કોઈને બે કોઈનો હું એ તો કોઈ નંબર લખીને જાય તો ફોન ના કરે કોનાથી ગાડી વાળો નંબર નહીં અમે એ તો કહું હું ગાડીવાળામાંથી ફોન ના કરે કહો પણ આ ડોહાન મારું કહેવાનું ફરવા મગન થઈ જશે અને કોઈ ખાના થયું મને તો એ ટેન્શન બીજું કશું ટેન્શન નહીં બેટા હું કરું કે ટેન્શન થાય મને તાણા. બહુ દુઃખ થાય છે બોલો કહેજો બાપુ જતા જતા કેવું બોલતા હતા બાપા તાન કેવું કે હું તો કે મુઓ મરી જવું તો કે મરી જવું તાણા કેવું કહેતા હતા મને મને તો ખાવા ભાવતું નહીં કે ઊંઘી આવતી નહીં હું કરું કે બેટા કોને જઈને કહું કે ડોહાન સમાચાર આલો મને અમારે ચોકન હે હું કરતા હશે હું થયું હશે હું નહીં થયું હોય કોને ખબર ભગવાન જો ના હવે તો સાચી વાત હો કરીમાં તાન દે લો હું કહું ખરા કરીમાં જો ફોન આવે તો ખાલી મને ખાલી કહેજો હો. હા બેટા શું કીધું ટેન્શન ના લે કેવડાય મો ફોન આવે ને તરત કહેવાય મને તાર કરતી ટેન્શન મને વધારે હોય. ખાલી ફોન કરજો મને ખાલી હા હો એ હા સમાચાર મોકલી દેજો હા તમે બે હો કરીમાં બહુ તો હા જઈએ અમે હા હા મારે માને છોકરાને કીધું લે ગાડીવાળા કે થાશા છીએ તો ઘર સુધી મૂકી દા પણ મારો બેટો ગાડીવાળો ગાડી હેડેમ તમે હું હેડ હેડ કરો છો પૈસલા ઓય, તો ઉતાવળ કરો દરેક જગ્યાએ ઉતાવળ ઘર ઘેર તો પોસા છે હવે પગે ભરાઈ ગયા માં ચોક બે હે હોત તો સારું એ પરવાસ જતા પરવાસ જઈને આયા તાણ હું કહું છું પૈસા આ દ્વારકામાં આપણો ખાલી થોડું પેલું રહી ગયું ઓ વાહ 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 દર્શન કરવાનું ને પેલી જૂની નગરી પેલી પેલી અંદર પોણીમાં હમોણી છે ને દરિયામાં ઓ વાહ એ હારી આપણા જોવાન રહી જઈ પણ આ લાખોટ તો હું કરું છું ખબર છે પહેલા એક જ પ્રવાસ રાખવો છે ડાયરેક્ટ અહીંથી સીધા નીકળ્યા ને સીધા દ્વારકા પણ મોય અંદર ઉતરવું પડે મોં એ તો બધું પૈસા થોડા ટિકિટ છે પણ એ તો આપણા ભેગા કરીને કોમ ભાઈ મજા આવી ગઈ હો મજા આવી જાય. મજા આવી હું મજા આવી ગઈ તારામાં તો અમે આખી રાત ઊંઝ્યા નહીં અડધા થઈ ગયા અને મારા બેટા ના પાડતો તો કે લે તારી શરીરમાં કોઈ સ નહીં દરિયામાં નાવા પડે નહીં એક તણોણો આરો એ મારા મન થઈ ગયું તું ના આને ના ના નાવાનું મન થાય. નાકોરી પાછી ફૂટી વધારાની તો પેલી ગાડીમાં પટકોણું તારે આવતા આવતા હોય વડનગર આવતા આવતા પેલા ગાડી વાળા બ્રેક માકી હું કહેતો કે થોડોક સાઈડમાં બે જે બ્રેક માં ઢાઈસ લઈને બોડું હું પકડી રહ્યો તો ઠોકવાડું સીધું હિસકાઈ ગયું મારું આ નાખોરી પૂરી સારું છે બોડા વાજી ગયું હોય તો કળવા ભાઈ હા, પણ મજા આવી ગઈ હો. પ્રવાસમાં મજા આવી કા આ મજા મજા તો એક આવી. નંબર આવી ગયા અલ્યા ખબર કે મારે ખાલી શોપ ખોવાઈ ગઈ કોટો કાઢવાની એ જ મને કાઢવું પડ્યું ઓહો એક ચોકમાં તો હું યાર લાખોર તો તાણ. જાઉં. એક કામ કરો હા, સીધા આપણે પેલા મારા ઘેર હેડો ને પણ હવાની વસ્તુ હોય ને લઈ લો મને તો ઊંઘ આવી ઓ બા તારા થેલામાં રમકડો છે હા રમકડો એ તો પાછો ગેજેટ લઈ લેજો લાવજો થાક્યા છો તમે અલ્યા આથી તો કેટલો રમકડો પડે છે લે મોય અલ્યા ભાઈ ઘેર છોકરો ઘણો કે અરે 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 તાણ. ડોશી આ તમને કોઈ શરમ જેવું હોય કે નહીં ડોહા ના ના શરમ જેવું નહીં આ એક ફોન તમે નતા કરી એકતા મને શું લેવા કરો જાત્રા આવી ગઈ 15 દાડા છે 15 આ મને ટેન્શનમાં અડધી થઈ ગઈ હું તો તે હામૂર્તિ થઈ જાય કે એની દળી જેવી તાના હું ઓડવાક નહીં તમને કોઈ વાત કર એ પછા તારામાં મેં પેરણ મેલ્યું છે મારું તે પછી હું કાઢી લા આ તો પછી કાઢતી હજી હેડજો ભાઈ ઘેર અને હેડજો. રમકડો પેલા તારો રમકડો ને એ બધું કાલ બધું લઈ લેજો ચંદુભાઈ હેડો તો. આ એક તો હાર હેડજો કાલ લઈ જઈ હાર વાપરો જેની જે વસ્તુ હોય ને એ સંભાળીને કાલ લઈ જજો હા અને આરામ કરો અને થોડા દાડા પછી જવાનું છે આપણે હા ભાઈ પરસાદી પકાડજો હશો એ પરસાદી હમણાં મોડા લઈ જાઓ પછી મેલામાં બેસવી હોય તો
હા લે તો ડોશી લે મને તો ગરમ પાણી કરી નાવું પડશે હું તો થાશું પણ ડોહા થોડું તો વિચારો થોડું આમ પણ હું વિચારું લે આ 15 દાડા તમે જ્યાં એક ફોન કે કોઈ સમાચાર તમે મોકલાયા મને કન આના ખાવાનું ભાવવાના ઊંઘવાનું ગમવા મૂકોમાં ડોહાન કોક થઈ ગયો છે ડોહાન કોક થઈ ગયો છે અમારા ડોહાની કદર થાય છે ના ના અમારા ડોહાની કદર થાય છે એ વખત કહેતો જ તો તે રખડા છે ને આમ કરે છે ને. તે તો બોલવાનું થાય મને નહીં જવાનું હોય ફરવા એ તો પરવા જોતો આ અમુક 10 દાડા પછી બીજી ફેરીથી હું ગોઠવવાનું આટલું બોલી દઉં તમે આ ફરવા ના જાય 15 દાડા અને હું તમારા આગળ ઝઘડો કરું વધારે તો તમે તો ચો ના 3 મહિના ઝઘડો કરો 3 મહિના મને જો ભૂલે છું કે મારા ઉપર હાથ ઉપાડે ને તો 100 મહિના મન નાખું તો મારી નાગદ હમુરજી હશે છેલ્લી છેટ ઉપર જાત્રા થઈ જાય પતો જ નાખું તમને હું મોહણિયાની જાત્રા થઈ જાય હા એ બીજી કોઈ જાતી દો મને એક વાત કહો ને તમે તમારા જોડે એક પાયલી નથી તો તમે આમાં 15 દાડા ચોકમ ફરીને આવ્યા પૈસા વગર અમે ખરી વાત કરી છે આ દેવું બેવું જ નહીં કર્યું તમે મારે માને જો દેવા વાળો ઘરે આવે ને ડોહા તો તમારા ટોટે હું ભાગી નાખી રાખજો રાખ તારો ભાઈ કોઈ ઓળ નહીં હોય કણ તારો ભા તારો ડોહો એટલો કારીગર છે ને મારી માને સોગન આ જે 3 જણા હતા ને ઈઓના પૈસે ફરીને હું આવ્યો 1 રૂપિયાનો ખર્ચો નહીં કર્યો મારી સોગન તારી સોગન મારી માની 1 રૂપિયો દેવું નહીં કર્યું મારી માની સોગન ને તારી સોગન 1 રૂપિયાનું દેવું નહીં કર્યું એક પાયલીનું દેવું નહીં કર્યું તમે જબરા હોશિયાર ડોહા ખાલી ગાડીવાળાને ખાલી કીધું ગાડી આ દાડા આવવાની હમ. પેટ્રોલનો ડીઝલનો ખર્ચો પેલા બેન હતા પછલોના ચંદુભાન પસાપા એ કે મેં કઈ નાખી અને ખાવાનો ખર્ચો ખાવાનો ખર્ચો તખલાનો હતો તમે ખાલી એમની મેં ફરીને તો ખાલી ગાડીનું નોમ જ નોંધાયું છે ઈવન મને નક્કી કળવો ગાડી લાવે છે પેલો કે હું પેટ્રોલ લાવું છું પેલો કે હું ખાવાનો ખર્ચો લાવું છું અને મેં 1 રૂપિયાનો ખર્ચો કરીને આરોપથી જાત્રા કરીને આવ્યો તમે જે હોશિયાર ડોહા તો કદી ભૂખો ના મરાયો આ તો મારે માને જગણ કરવાની સિસ્ટમ કહું ખરી તમે જે હોશિયાર હોય ને તો કદી ભૂખો ના મરાય હા તો હબળો લાવ મૂકી દો ગામમાં થેલો એ તમે મારા જેવું ના કરતા તમે મારા જેવું ના કરતા પાછા અને એ વાત હાસી પાછી કે જો લોભિયા હોય ને લોભિયા એ કન તારા પૂછે કદી ના ના મરે. મરે તો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો હું તો જાત્રા કરીને આવ્યો મફતમાં લે આજે પાણી ગરમ કરી